નમસ્તે, ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, કલ્પના કરો કે વર્ષ 2026 તમારા ભાગ્ય માટે એક એવી ચેતવણી લઈને આવી રહ્યું છે જે અવગણશો તો ભારે પડી શકે છે। મિત્રો, પ્રકૃતિના બદલાતા સ્વભાવ, અચાનક વધતા તાપમાન, અણધાર્યા વરસાદ અને સંભવિત આર્થિક પડકારો, આ બધું મળીને તમારા જીવન પર ઊંડો પ્રભાવ પાડી શકે છે। શું તમે તૈયાર છો આ આવતા સંકટ માટે, કે પછી તમે પણ ઘણા લોકોની જેમ આ સંકેતોને અવગણી રહ્યા છો? આજે મિત્રો, અમે તમને બતાવીશું કે 2026માં તમારા ભાગ્યને કેવી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। પછી તે કયા ક્ષેત્રોમાં સૌથી વધારે અસર કરશે, ધંધામાં, વ્યવસાયમાં, કે પછી અલગ જ રીતે? અને સૌથી મહત્વની વાત, આ સંકટમાંથી તમે કેવી રીતે બચી શકો છો? કારણ કે સમય પહેલાં જ મિત્રો જાગી જશો તો જ બચી શકશો, નહીંતર તમારા ભાગ્યમાં મોટું નુકસાન આવી શકે છે। મિત્રો, હું ખાસ કરીને અમુક રાશિ જાતકો માટે વાત કરી રહ્યો છું, જેમના માટે આ વર્ષે થોડી ઘણી મુશ્કેલીઓ અને સંકટો આવવાના છે। તો મિત્રો, અંત સુધી જરૂર વિડીયોને જોતા રહેજો, કારણ કે આ માહિતી તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તથા પરિવારના ભવિષ્યને પણ સુરક્ષિત બનાવી શકે છે। મિત્રો, જ્યોતિષ મુજબ આ વર્ષ એટલે કે 2026 વર્ષમાં અમુક રાશિ જાતકોએ કરિયર અને આર્થિક જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે, માટે તેઓને અત્યારથી જ સાવધાન રહેવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે। આવામાં મિત્રો, આ રાશિઓના લોકોએ સતર્ક રહેવું પડશે અને સમજી વિચારીને આ વર્ષે બધા પગલાં લેવા પડે, પછી તે આર્થિક હોય કે સામાજિક અથવા પારિવારિક। પરંતુ કોઈ પણ કામ સમજી વિચારીને કરવું જ આ વર્ષે તેમના માટે લાભકારી રહેશે। બીજી બાજુ હેલ્થને લઈને થોડી પણ બેદરકારી તમારા માટે આ વર્ષે મોટું નુકસાન થઈ શકે છે, માટે શરીરને પૂરતો રેસ્ટ આપજો, ખાવા પીવામાં પણ ચોક્કસપણે ધ્યાન રાખજો અને આ વર્ષે ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાથી બચજો મિત્રો, અન્યથા દગો મળી શકે છે। તો એ કઈ 3 રાશિઓને સાવધાની રાખવાની જરૂર છે, તેમાં સૌપ્રથમ નંબર 1 ઉપર રાશિ આવે છે, એ છે મિત્રો વૃષભ રાશિ। મિત્રો, નવા વર્ષમાં વૃષભ રાશિના જાતકોને આર્થિક મામલામાં વિશેષ સાવધાની રાખવી જોઈએ। તમારા પ્રયાસોનું પરિણામ તમને મોડા મળી શકે છે, એટલે કે તમે જે પણ હાલમાં મહેનત કરી રહ્યા છો તેનું પરિણામ થોડું મોડું મળી શકે છે। ખર્ચમાં અચાનકથી વૃદ્ધિ થવાથી તમે પરેશાન થશો। આ વર્ષે તમારી બજેટ બનાવીને ચાલવું પડશે, જેનાથી મિત્રો પરેશાની એટલે કે આર્થિક સમસ્યા આ વર્ષે સર્જાય નહીં। આ ઉપરાંત વર્ષ 2026ના શરૂઆતી સમય કોઈ પણ પ્રકારના રોકાણ માટે સારું રહેશે નહીં, માટે આ વર્ષે 6ઠા મહિના સુધી કોઈ પણ પ્રકારનું રોકાણ કરશો નહીં। વેપાર જગતમાં પણ હરીફ સામે જોરદાર ટક્કર મળી શકે છે, માટે સમજી વિચારીને દુશ્મન બનાવવા। બીજા નંબરની રાશિ આવે છે, એ છે મિત્રો તુલા રાશિ। તો મિત્રો, તુલા રાશિના જાતકોને આ વર્ષે આર્થિક સ્થિતિમાં થોડો ઉતાર ચઢાવ જોવા મળી શકે છે। તમારા પર પારિવારિક જવાબદારીઓ વધશે। બિઝનેસમાં વધુ પૈસા લગાવતા પહેલા સારી રીતે સમજી વિચારી લો, નહીં તો મિત્રો નુકસાન પણ થઈ શકે છે। મિત્રો, તમારે તમારા પ્રેમી સાથે થોડું સાવધાન રહેવાની જરૂર છે। કારણ વગરની વાતચીતથી દૂર રહેજો અને કોઈ પણ નકારાત્મક વિચારો કે ગેરસમજનો શિકાર બનશો નહીં, અન્યથા ઝઘડાઓ થઈ શકે છે, સંબંધોમાં દરારો આવી શકે છે। તમારે મિત્રો તમારા અહંકારને કાબૂમાં રાખવાની અને સંબંધોને નાજુક રીતે સંભાળવાની આ વર્ષે ખાસ કરીને જરૂર રહેશે। અને આ ઉપરાંત મિત્રો, આ વર્ષે તમારું લગ્ન જીવન સામાન્ય રહેવાનું છે।
ત્યારબાદ અંતે મને ત્રીજી રાશિ આવે છે, એ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિના જાતકોને હું જણાવવા માગું છું કે આ વર્ષે તમારે નાણાકીય બાબતોમાં વ્યૂહરચના બનાવવાની જરૂર પડી શકે છે. નવું સાહસ શરૂ કરતા પહેલાં તમારી નાણાકીય પરિસ્થિતિ તપાસવી તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે. આ વર્ષે તમારે તમારા કાર્યસ્થળ અને વ્યવસાય અંગે કાળજીપૂર્વક નિર્ણયો લેવા જોશે, જેથી આર્થિક ભારે નુકસાન થાય નહીં અને તમે બચી શકો. આ વર્ષ સ્વાસ્થ્યની બાબતમાં તમારા માટે મિશ્રિત રહેવાનું છે. ઘૂંટણનો દુખાવો અથવા પેટનો દુખાવો જેવી કોઈ પણ ક્રોનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે તમારે સાવધ રહેવું પડશે. પૂરતો આરામ આપવો પડશે અને હેલ્ધી ખોરાક ખાવો પડશે. મિત્રો, આ વર્ષે ખૂબ બેદરકાર રહેવાનું ટાળજો, કારણ કે તમારું સ્વાસ્થ્ય તેનાથી બગડી શકે છે, જેના લીધે તમે વ્યવસાયમાં પૂરી રીતે ધ્યાન આપી શકશો નહીં. ઉપરાંત નિયમિત આરોગ્ય તપાસ કરાવતા રહેજો. તો મિત્રો, આ હતી 3 રાશિ કે જે 3 રાશિને 2026માં થોડું સાવચેત રહીને ચાલવું જોશે. જો તેઓ સાવધાની રાખશે તો ચોક્કસપણે તેમને જ ફાયદો થશે. તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં શેર કરવાનું ભૂલશો નહીં, જેથી તેઓ પણ તેમની રાશિ વિશે માહિતી મેળવી શકે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા વિડીયોનું નોટિફિકેશન પણ તમને મળતું રહે. તો મળીશું મિત્રો હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ. જય માં ઉદ્ભવાણી. ધન્યવાદ અસ્તુ.